હું છું એડવોકેટ સોનલ બારિયા। આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં। દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે મારા પિતાજી દ્વારા ખેતીની જમીનનું ખરીદી કરવામાં આવેલી હતી અને એ ખેતીની જમીન મને મળવા પાત્ર રહી છે, પરંતુ જ્યારે એ ખેતીની જમીનનું મેં વેચાણ કર્યું ત્યારે મારા કાકાના દીકરાઓ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જે જમીન છે તેની અંદર અમારો પણ હિસ્સો છે, તો શું અમારે તેમને હિસ્સો આપી શકાય? કારણ કે ખેતીની જમીન તો મારા પિતાજી દ્વારા ખરીદવામાં આવેલી છે। તો ચાલો દર્શક મિત્રો, આજે આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ। તો દર્શક મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિએ ખેતીની જમીનનું ખરીદી કરેલી હોય અને એ ખરીદી કરેલી જમીનની અંદર સાતબારની અંદર જે વ્યક્તિના નામ હોય એ વ્યક્તિ જે છે એ ખેતીની જમીનના માલિક ગણાય। અહીંયા આગળ પ્રશ્ન એ છે કે જે મિત્ર છે તેમના પિતાજી દ્વારા ખેતીની જમીનનું ખરીદી કરવામાં આવી હતી અને તેમને તેમના દીકરાને સોંપવામાં આવી। પછી એમના દીકરાએ ખેતીની જમીનનું વેચાણ કરવા માટે એમને જે તે પ્રોસેસ કર્યા। હવે અહીંયા આગળ વાત એ આવે છે કે જે કાકાના દીકરાઓ છે તેમના દ્વારા ખેતીની જમીનની અંદર હિસ્સો માંગવામાં આવી રહ્યો છે, પરંતુ દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ વ્યક્તિ દ્વારા સ્વેચ્છાએ તેમની કમાણી દ્વારા જ્યારે ખેતીની જમીન અથવા તો જમીનનું જ્યારે કહી શકાય કે ખરીદી કરવામાં આવેલી હોય તો તેવા સંજોગો દરમિયાન જે વ્યક્તિએ જમીન ખરીદી છે તે વ્યક્તિના સીધી લીટીના જે વારસદારો છે તેમનો જ તેની અંદર હક હિસ્સો રહે છે, નહીં કે કાકાના દીકરાઓનું કે કાકાઓનું। પરંતુ દર્શક મિત્રો, હા, જો એ ખેતીની જમીનનું જે તે સમયે ખરીદી કરવામાં આવેલી હોય અને એ જમીનનું ખરીદી કરતી વખતે કદાચ જે મિત્રનો પ્રશ્ન છે તેમના કાકાશ્રીએ પણ જો એની અંદર હિસ્સો આપેલો હોય, નાણાકીય કોઈ પણ પ્રકારનો એમનો પણ હિસ્સો હોય અને કદાચ બે ભાઈઓ મળીને, જે મિત્રનો પ્રશ્ન છે તેમના પિતાજી અને કાકાજી બંને મળીને જો ખેતીની જમીનની ખરીદી કરેલી હોય તો તેવા સંજોગો દરમિયાન એ તેમના કાકાના દીકરા અને જે મિત્રએ પ્રશ્ન કર્યો છે તે બંનેનો સહભાગી કહી શકે કે હિસ્સો રહે છે। પરંતુ જો કોઈ પણ રીતે એ એક પણ પ્રકારનો એમને કહી શકે કે એની અંદર હિસ્સો જ નથી, તો એ કાકાનો કોઈ હિસ્સો ન હોવાના કારણે માત્ર તે ખેતીની જમીન જે મિત્રનો પ્રશ્ન છે એ મિત્રના પિતાજીની જ ગણાય। એટલે એ જમીન વડીલોપાર્જિત નથી, કારણ કે જ્યારે પોતે વ્યક્તિ ખરીદે છે તેવા સંજોગો દરમિયાન એવી ખેતીની જમીન ઉપર અન્ય કોઈનો પણ હક હિસ્સો રહેતો નથી। એટલે જે મિત્રનો પ્રશ્ન છે તેમના પિતાજીએ ખરીદેલી જમીન એ કોઈને પણ આપી શકે છે અને કોઈ પણ વ્યક્તિને એ ઈચ્છે એને આપે, તો તેવા સંજોગો દરમિયાન આ તો એમના દીકરા છે એટલે તેમને સોંપવામાં આવી છે, તો તેમના દીકરા દ્વારા એ ખેતીની જમીનનું જો એ વેચાણ કરવા ઈચ્છે તો એ વેચી શકે છે। તો એટલા માટે દર્શક મિત્રો, એ જે જમીન છે એ વડીલોપાર્જિત ગણાય નહીં અને એવી જમીનનું એમના પિતાજીએ એમને એ દીકરા તરીકે સોંપેલી છે, તો તેઓ એ જમીનનું સ્વેચ્છાપૂર્ણ રીતે એ વેચાણ કરી શકે છે। તેની અંદર તેમના કાકા અથવા કાકાના દીકરા એ કોઈ પણ પ્રકારનો હિસ્સો માંગી શકે નહીં। તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું। જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, જય ભારત।